ચાર જગ્યાએ રામકથાનો પ્રારંભ થયો છે, ચાર જગ્યાએ. એમાં પહેલા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કથાનો પ્રારંભ. બીજી કથા છે હવે અહીંથી પ્રારંભ થશે, યાજ્ઞવલ્કજી મહારાજ અને ભરદ્વાજજીનો સંવાદ. પછી યાજ્ઞવલ્કજી મહારાજ કથામાંથી કથા કહે છે, એ ભગવાન શિવ અને પાર્વતીનો સંવાદ. અને પછી છેલ્લે ઉત્તરકાંડમાં કાગભૂષુંડીજી મહારાજ અને ગરુડનો સંવાદ. આ ચાર જગ્યાએ કથા શરૂ છે. એમાં વર્તમાન કલિકાળમાં બે જગ્યાએ હજી પણ કથા શરૂ, એવો સંતોની પાસેથી સાંભળ્યું છે. વર્તમાનમાં અત્યારે પણ પ્રયાગરાજમાં યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજીની જે કથા છે, સંવાદ છે, હજી પણ એ શરૂ છે. એનો વિરામ નથી થયો મેરે ભાઈ, વિરામ નથી થયો. કોઈ એવા અધિકારી જીવ હોય એને એ કથા સાંભળવા મળે છે હજી પણ અત્યારે. અને બીજી કથા છે જે ઉત્તર દિશામાં કાગભૂષુંડીજીનો જેમ આશ્રમ આવ્યો છે, એ કાગભૂષુંડીજીના આશ્રમમાં હજી કથા શરૂ છે, અવિરત ધારા શરૂ છે. એ કથાનો પણ ક્યારે વિરામ નથી આવ્યો છે.